નમસ્તે. ધોરણ 11 આંકડાશાસ્ત્ર ચેપ્ટર 4 પ્રસારમાનમાં આપણે નવો ટોપિક સમજીએ ચલનાંક. તો ચલનાંક એટલે શું? તો કે કોએફિશિયન્ટ ઓફ વેરિએશન. તો શબ્દ પરથી તો આપણે સમજી શકતા નથી કે આ શું કહેવા માંગે છે. તો તમને સમજાવું તો આપણે અગાઉ જોઈ ગયા કે પ્રમાણિત વિચલન, જે પ્રમાણિત વિચલન આપણે અગાઉના લેક્ચરમાં સમજેલા પ્રમાણિત વિચલન જેને આપણે S વડે દર્શાવીએ છીએ, તે એક કેવું માપ છે? નિરપેક્ષ માપ છે. બરાબર છે? એટલે કે તે એકમ વાળું છે. એટલે કે તેના અવલોકનો જે આપેલા હશે તે એકમ વાળા છે. તો અવલોકનોના એકમમાં દર્શાવવામાં આવે છે. તેથી આ કેવા વાળું માપ છે? એકમ વાળું માપ છે. માટે શું કહી શકાય છે કે એક કે વધુ પ્રકારના જુદા જુદા એકમો વાળા અવલોકનોની માહિતી હોય તો આ માહિતી સમૂહોના પ્રસારમાનની સરખામણી કરવા માટે નિરપેક્ષ માપનો ઉપયોગ શક્ય નથી. તો અલગ અલગ એકમ વાળા હોય કે ધારો કે મારી પાસે માપ અવલોકનો છે, એક પ્રકારનું અવલોકન છે x વાળું જે છે xi, તો તેના એકમ છે કિલોગ્રામ. બીજા અવલોકન છે ચલ, તો તેનો એકમ છે મીટર. બરાબર? અથવા તો ત્રીજા કોઈ ચલ કિંમત છે તેનો એકમ છે મિનિટ. તો આવા જુદા જુદા કોઈ વજન દર્શાવે છે, કોઈ લંબાઈ દર્શાવે છે, કોઈ સમય દર્શાવે છે. તો આ કિલોગ્રામ, મીટર, મિનિટમાં જે અલગ અલગ તમને એકમોમાં સમૂહમાં અવલોકનો આપેલા હોય તો આ અલગ અલગ એકમો વાળા સમૂહોની સરખામણી આપણે નિરપેક્ષ માપ વાળા પ્રસારના માપથી શક્ય નથી. ત્યાં આપણે આ નિરપેક્ષ માપનો ઉપયોગ કરી શકાતો નથી. તો આવા પ્રકારની સરખામણી કરવા માટે કે જેના એકમો અલગ અલગ હોય તો તેવા પ્રકારના અવલોકનો સમૂહની સરખામણી કરવા માટે સાપેક્ષ માપ પ્રમાણિત વિચલાંકનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ જે પ્રમાણિત વિચલાંક જે સાપેક્ષ માપ છે તેનો ઉપયોગ કરવો પડે અને મોટે ભાગે પ્રમાણિત વિચલાંકનું મૂલ્ય અપૂર્ણાંક સ્વરૂપમાં મળે છે. તેથી સામાન્ય સમજ ધરાવતા લોકોને પણ સમજ પડે તેવા યોગ્ય સાપેક્ષ માપ તરીકે કાર્લ પિયર્સન, આંકડાશાસ્ત્રી કોણ? કાર્લ પિયર્સને ચલનાંક સૂચવેલ છે, જે પ્રમાણિત વિચલાંકને 100 વડે ગુણી મળે છે. તો આ નિરપેક્ષ માપ છે. તો અલગ અલગ એકમો માટે આપણે જો સરખામણી કરવાની હોય તો તેના માટે એક સાપેક્ષ માપ ઉપયોગી માપ છે. અને કયું સાપેક્ષ માપ? તો આપણે કહીએ છીએ કે પ્રમાણિત વિચલાંક એક સાપેક્ષ માપ છે જેનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ આ પ્રમાણિત વિચલાંકની કિંમત આપણે જે મળે છે તે કેવી મળે છે? અપૂર્ણાંકમાં. અપૂર્ણાંકમાં મળે છે. તેથી સામાન્ય સમજ ધરાવતા લોકોને આ યોગ્ય સમજણ પાડી શકતા નથી. તો સામાન્ય લોકો પણ આ સરળતાથી સરખામણી કરી શકે તે માટે અથવા તેને સમજ પડે તે માટે કાર્લ પિયર્સન, આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સને એક નવા અચળાંકની રીત સૂચવેલી છે. એ નવો અચળાંક કયો છે? તો કે છે ચલનાંક. ચલનાંકની રીત સૂચવેલી છે જે સરખામણી કરવા માટે સરળતા પડે છે. તો ચલનાંક આપણે કઈ રીતે મળે છે? તો કાર્લ પિયર્સને શું કીધું છે? કાર્લ પિયર્સન કહે છે કે જે ચલનાંકની કિંમત આપણે મેળવવાની છે તે પ્રમાણિત વિચલાંકને 100 વડે ગુણી મળે છે. તો પ્રમાણિત વિચલાંકને કેટલા વડે ગુણવામાં આવે છે? 100 વડે ગુણો તો તમને કોની કિંમત મળે છે? ચલનાંકની કિંમત મળે છે. માટે ચલનાંક બરાબર પ્રમાણિત વિચલાંક ગુણ્યા 100. તો પ્રમાણિત વિચલાંક આપણે જાણીએ છીએ શું છે? s/x બાર ગુણ્યા 100. તે માટે આ ચલનાંકનું સૂત્ર આ
આપણે ચલનાંક શોધવું પડે અને ચલનાંકની કિંમતને આધારે આપણે સમૂહની સરખામણી કરી શકાય કે કયા પ્રકારનો સમૂહ અથવા તો કયો સમૂહ વધારે સારો છે અથવા તો સુસંગત છે. આપણે અહીંયા આપણા શાસ્ત્રીય ભાષામાં સારો એવો શબ્દને બદલે આપણે શું વાપરશું કે આ સમૂહ, કોઈ સમૂહ A અથવા કોઈ સમૂહ B બંનેની સરખામણી કરવાની છે તો બંને સમૂહમાંથી કયો સમૂહ વધારે સુસંગત છે તે આપણે કોની કિંમત દ્વારા સરખામણી કરી શકાય તો ચલનાંકની મદદથી તે આપણે સરખામણી કરી શકાશે. તો ચલનાંકનું સૂત્ર એકદમ સરળ છે, h/x² * 100 બરાબર છે. આ પ્રમાણિત વિચલનાંક સુધીનું તો તમને ગણતરી સરસ રીતે આવડે છે. તેને આપણે 100 વડે ગુણતા ચલનાંકની કિંમત મળે છે. તો હવે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ ચલનાંક આપણે મેળવવા માટે ગણતરી સમજીએ અને બે સમૂહોને આપણે કઈ રીતે સરખાવી શકાય. તો આપણે પાઠ્યપુસ્તકનું જ ઉદાહરણ લઈએ. ઉદાહરણ 19. ઉદાહરણ 19 નીચે બે બેટ્સમેન A અને B છેલ્લા 10 દાવમાં કરેલા રનની માહિતી આપેલી છે. તે પરથી કયો બેટ્સમેન વધુ સુસંગત રમત રમે છે તે નક્કી કરો. એટલે કે બે બેટ્સમેન A અને બેટ્સમેન B એ કરેલા રનની 10 ઓવરમાં કરેલા રનની માહિતી આપેલી છે. તો આ બંને બેટ્સમેનની જે માહિતી છે તે બંનેમાંથી કયો બેટ્સમેન વધારે સુસંગત એટલે કે મેચ માટે કે રમત માટે વધારે યોગ્ય છે કે સારો છે તે નક્કી કરો. તો આ બે સમૂહને આપણે સરખાવવાના છે અને તેના પરથી આપણે તારણ મેળવવાનું છે કે કયા સમૂહની રમત વધારે સારી છે અથવા તો કયો સમૂહ વધારે યોગ્ય છે, સુસંગત છે, સારો છે તેવું આપણે નક્કી કરવાનું છે. તો તે નક્કી કરવા માટે આપણે ચલનાંકની મદદથી કરી શકાય છે. તો ચલનાંક મેળવવા માટેનું સૂત્ર શું છે તો કે ચલનાંક બરાબર s/x² ગુણ્યા 100. એટલે આપણે મેળવવાના છે પ્રમાણિત વિચલન અને મધ્ય x². તો અહીં આપણી પાસે જે માહિતી આપેલી છે તે અવર્ગીકૃત માહિતી છે. તો અવર્ગીકૃત માહિતી માટે મધ્યકનું સૂત્ર આપણે જો યાદ કરીએ અને પ્રમાણિત વિચલનનું સૂત્ર તો અવર્ગીકૃત માહિતી માટે પ્રમાણિત વિચલન s બરાબર વર્ગમૂળમાં σxi - x² નો વર્ગ છેદમાં n. s બરાબર વર્ગમૂળમાં σxi - x² નો વર્ગ ના છેદમાં n. તો અહીં આપણે પ્રમાણિત વિચલન મેળવવા માટે x² ની જરૂર છે. તો સૌપ્રથમ તમારે x² મેળવવો પડશે. તો x² મેળવી લીધા પછી આ કોષ્ટક બનશે xi - x² અને xi - x² નો વર્ગ. તો અવર્ગીકૃત માહિતી માટે મધ્ય x² નું સૂત્ર છે x² બરાબર σxi ના છેદમાં n. તો σx એટલે કે આ અવલોકનોનો સરવાળો. અવલોકનોનો સરવાળો કેટલો થાય છે 440 અને કેટલા ઓવરની કે મેચની આ રમત છે તો 10 છે એટલે કુલ અવલોકનો 10 છે. n બરાબર 10 અને માટે મધ્ય x² બરાબર 440 ના છેદમાં 10 બરાબર 44 રન. આ નિરપેક્ષમાં છે. ત્યારબાદ આપણે મેળવીશું આ કોષ્ટક xi - x² એટલે કે 25 માંથી 44 બાદ કરતા 50 માંથી 44 બાદ કરશો, 45 માંથી 44 બાદ કરશો અને આ કોષ્ટક પરથી આપણે પ્રમાણિત વિચલનનું સૂત્ર દ્વારા પ્રમાણિત વિચલન s ની કિંમત મેળવીશું અને ત્યારબાદ ચલનાંકની કિંમત મળશે. આ જ રીતે બેટ્સમેન B માટે પણ આપણે મધ્યક x² અને પ્રમાણિત વિચલન s મેળવીશું અને ત્યારબાદ ચલનાંકની કિંમત મળશે કોના માટે બેટ્સમેન B માટે પણ. તો ચલનાંકની કિંમત મળે તેના ઉપયોગથી એટલે કે તે પરથી તેની કિંમત પરથી આપણે બેટ્સમેનની સુસંગતતા નક્કી કરી શકાય છે.
આપણને xi - x બાર એટલે કે 25 ઓછા 44 એટલે -19 50 ઓછા 44 કરો 6 45 ઓછા 44 1 30 ઓછા 44 -14 આ રીતે દરેક અવલોકન માટે xi - x બાર મેળવેલા તેનો વર્ગ કરો. તેનો વર્ગ કરતા તેનો સરવાળો મળે છે 17 10. તો હવે આપણે પ્રમાણિત વિચલન મેળવવું છે તો સૂત્ર લખો s બરાબર વર્ગમૂળમાં સિગ્મા xi - x બાર નો વર્ગ ના છેદમાં n. તો વર્ગમૂળમાં સિગ્મા xi - x એટલે આ સરવાળો કેટલો થાય છે 17 10 ના છેદમાં 10 બરાબર વર્ગમૂળમાં 171. વર્ગમૂળમાં 171 તો 171 નું વર્ગમૂળ એટલે કે 13.08. પોઈન્ટ પછી બે આંકડા આપણે લખીશું 13.08. ત્યારબાદ ચલનાંકનું સૂત્ર લખો. ચલનાંક બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100. s એટલે આપણી પાસે કિંમત છે કેટલી 13.08 ના છેદમાં x બાર એટલે કે 44 રન ગુણ્યા 100. આ ચલનાંક કે સાપેક્ષમાં થશે એટલે એકમથી મુક્ત છે. આ મધ્યક અને પ્રમાણિત વિચલન તે નિરપેક્ષ માપ છે એટલે એકમ વાળા માપ છે એટલે ભાગાકાર કરતા આપણને મળે છે 29.72%. એટલે આ બરાબર થશે 29.72 એટલે આપણે લખીશું 29.73%. તો જે રીતે આપણે બેટ્સમેન A માટે આ ગણતરી જે કરેલી મધ્યક પ્રમાણિત વિચલન અને ચલનાંક મેળવવા માટે તે જ રીતે આપણે બેટ્સમેન B માટે પણ એ જ ગણતરી કરશો. તો મધ્યક x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. સિગ્મા xi કેટલા મળે છે સરવાળો 530. તો 530 ના છેદમાં 10 એટલે 53. એટલે x બાર ની કિંમત મળે છે 53 બરાબર 53 રન. આ 53 નો ઉપયોગ આપણે અહીંયા બાદબાકી કરવામાં લઈએ છીએ. 10 ઓછા 53 એટલે -43 70 ઓછા 53 50 ઓછા 53 20 ઓછા 53 આ xi - x બાર મળે છે. તેનો વર્ગ કરશો અને તેનો સરવાળો. તો સરવાળો કરતા ત્યારબાદ પ્રમાણિત વિચલન મેળવવાનું છે. પ્રમાણિત વિચલનનું સૂત્ર સિગ્મા વર્ગમૂળમાં સિગ્મા xi - x બાર નો વર્ગ ના છેદમાં n બરાબર વર્ગમૂળમાં આ સરવાળો કેટલો આવે છે 59.28 ના છેદમાં 10. 59.28 ના છેદમાં 10 એટલે કે 592.8 નું વર્ગમૂળ. તો s બરાબર કેટલી કિંમત મળશે 592.8 નું વર્ગમૂળ બરાબર 24.35. આ બરાબર 24.35 રન. આપણે પ્રમાણિત વિચલન મેળવી લીધા. હવે ચલનાંકનું સૂત્ર. ચલનાંક બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100. s એટલે કે 24.35 ના છેદમાં x બાર એટલે કે 53 ગુણ્યા 100. તો આ બેટ્સમેન B માટે ચલનાંકની કિંમત મળે છે 45.94. કેટલા મળે છે 45.94%. બંને આપણે કિંમત બેટ્સમેન A અને B માટે ચલનાંકની કિંમત મળી જાય છે. ત્યારબાદ હવે તેના પરથી આપણે પરિણામ કાઢવાનું છે કયા બેટ્સમેનની રમત સુસંગત છે. બરાબર છે. બેટ્સમેન કયો બેટ્સમેન વધુ સુસંગત છે. તો જે સમૂહ માટે ચલનાંકની કિંમત ઓછી હોય તે વધુ સુસંગત હોય. તો ચલનાંકની કિંમત ઓછી કોની છે બેટ્સમેન A ની છે 29.73 જ્યારે બેટ્સમેન B ની છે 45. તો ચલનાંકની કિંમત ઓછી તો એ સમૂહ વધુ સુસંગત કહેવાય. બરાબર છે. તો અહીં બેટ્સમેન A ના ચલનાંકની કિંમત ઓછી હોવાથી બેટ્સમેન B કરતા બરાબર છે ઓછી હોવાથી બેટ્સમેન A વધુ સુસંગત છે. વધુ સુસંગત છે એટલે ચલનાંકની કિંમત ઓછી
તે સમૂહ વધારે સારો છે તેમ કહી શકાય. તો આ તમે નોંધ કરશો પાના નંબર 150 ઉપર, પાઠ્યપુસ્તક પાના નંબર 150 ઉપર ઉદાહરણ 19 છે તેની ઉપરનો પેરેગ્રાફ, ઉદાહરણ 19 છે તેની ઉપરનો પેરેગ્રાફ કે બે કે તેથી વધુ માહિતી સમૂહોના પ્રસારણની સરખામણી માટે ચલનાંક ખૂબ જ ઉપયોગી સાપેક્ષ માપ છે. તો હવે એ નક્કી કઈ રીતે કરશો? તો જે શ્રેણી માટે ચલનાંક ઓછો હોય તે શ્રેણી વધુ સ્થિર એટલે કે સુસંગત અને તેમાં પ્રસારમાન ઓછું છે તેમ કહેવાય. એટલે પ્રસાર ઓછું હોય, બરાબર છે, ચલનાંક ઓછું એટલે એ સુસંગત વધુ અને પ્રસારમાન કેવું? ચલનાંક ઓછું એટલે કે આ જે તમારા અવલોકનો છે તે નજીક નજીક છે, પ્રસાર ઓછું છે. અને જ્યારે ચલનાંકની કિંમત વધુ તે સુસંગત ઓછી દર્શાવે છે એટલે કે તેમાં ચલ આ કિંમત છે તે વધુ દૂર છે. જેમ કે ન્યૂનતમ કિંમત કેટલી છે 10 અને મહત્તમ કિંમત છે 55. આ બે વચ્ચેનો તફાવત વધુ જોવા મળે છે. જ્યારે અહીં આગળ બધી કિંમતો એકદમ નજીકની જ છે. 25 થી તમારે 48 50 ની 60 ની વચ્ચે જ આવી જાય છે. તેમાં પ્રસાર ઓછું છે. તો માટે આ નોંધ કરશો કે જે શ્રેણી માટે ચલનાંક ઓછો હોય તે શ્રેણી વધુ સ્થિર અથવા તો સુસંગત છે અને તેમાં પ્રસાર વધુ છે તેમ કહેવાય. આવી શ્રેણી પ્રસારમાનના સંદર્ભમાં વધુ સુસંગત છે તેમ પણ કહેવાય. એટલે ચલનાંક ઓછો તે વધુ સુસંગત. અથવા તો જે શ્રેણી માટે ચલનાંક વધુ તે શ્રેણી ઓછી સ્થિર અને તેમાં પ્રસારમાન વધુ છે તેમ કહેવાય. તો આ પોઈન્ટ એક ટીક કરશો પાના નંબર 150 ઉપર ઉદાહરણ 19 ની ઉપરનો પેરેગ્રાફ 3 લીટીયા ટીક કરશો કે કઈ રીતે તમે ચલનાંકની કિંમતથી સમૂહ નક્કી કરી શકો. ત્યારબાદ આપણે ઉદાહરણ 20 અને 21 સમાન છે તે આપણે સમજીએ. ઉદાહરણ 20, ઉદાહરણ 20 એક ફેક્ટરીમાં બે કામદારોની માહિતી આપેલી છે. તો કામદાર A અને કામદાર B માટે કામ પૂરું કરવા લાગતો સરેરાશ સમય, સરેરાશ એટલે કે મધ્યમ, સરેરાશ સમય દર્શાવે છે એટલે કે x બાર ની કિંમત દર્શાવે છે. કામદાર A માટે કેટલી છે 30 અને કામદાર B માટે છે 25 અને પ્રમાણિત વિચલન એટલે કે S ની કિંમત, બરાબર છે, પ્રમાણિત વિચલન S કામદાર A માટે 6 છે અને B માટે 4 છે. તો આ બંને કામદારના કાર્ય પૂરું કરવા લાગતા સમયમાં વધુ સાપેક્ષ પ્રસાર કયા કામદારનો છે? તો કયા કામદારના કાર્ય પૂરું કરવા લાગતા સમયમાં વધુ સાપેક્ષ પ્રસાર છે? વધુ સાપેક્ષ પ્રસાર છે તમારે નક્કી કરવાનું છે એટલે કે ચલનાંક પરથી આપણે નક્કી કરી શકાશે. તો ચલનાંક મેળવવા માટે તમારે સૂત્ર છે ચલનાંક કામદાર A માટે મેળવો અને કામદાર B માટે આપણે મેળવીએ. બંનેની માહિતી x બાર અને s ની કિંમતો આપેલી છે. તો ચલનાંકના સૂત્ર પરથી ચલનાંકનું સૂત્ર શું દર્શાવશે? ચલનાંક બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100. s એટલે 6 અને x બાર એટલે 30. 6 ના છેદમાં 30 ગુણ્યા 100 એટલે કામદાર A માટે તમને ચલનાંકની કિંમત કેટલી મળે છે? 6 ના છેદમાં 30 ગુણ્યા 100 બરાબર કેટલા ટકા મળશે? 20%. એ જ રીતે કામદાર B માટે આપણે ચલનાંકની કિંમત મેળવીએ તો s ના છેદમાં x બાર ગુણ્યા 100 મુજબ 4 ના છેદમાં 25 ગુણ્યા 100 બરાબર 16%. આ કામદાર B માટે. આપણે શું મેળવવાનું છે કે કયા કામદારનો સરેરાશ સાપેક્ષ પ્રસાર વધુ છે? તો કામદાર A નો ચલનાંક વધુ હોવાથી તેના સમયમાં પ્રસાર વધુ છે તેમ કહેવાય. ચલનાંક વધુ એટલે કે પ્રસાર વધુ. તો સરેરાશ સાપેક્ષ પ્રસાર વધુ માંગે છે તો કામદાર A નો ચલનાંક
તેનો પ્રસાર કેવું છે? વધુ છે. એટલે કેમાં ચલન વધુ છે. ચલનાંક વધુ એટલે પ્રસાર વધુ અને ચલનાંક ઓછો એટલે સુસંગતતા વધુ. આ જ રીતે આપણે ઉદાહરણ 21 સમજીએ તો તેમાં પણ તમને વિગતો આપેલી છે મધ્યક અને પ્રમાણિત વિચલનની. અહીંયા બે સમૂહ કયા આપેલા છે? વજન અને ઊંચાઈ. વજનનો મધ્યક અને ઊંચાઈનો મધ્યક અને પ્રમાણિત વિચલનની કિંમતો આપેલી છે. તો વજનનો મધ્યક કેટલો છે અને પ્રમાણિત વિચલન અને ઊંચાઈનો મધ્યક અને પ્રમાણિત વિચલન પરથી વજન અને ઊંચાઈ બંનેમાંથી શેમાં પ્રસાર વધુ જણાય છે? પ્રસાર શામાં વધુ છે? તો આ ઉદાહરણ 20 ની જેમ છે. તો વજનનો મધ્યક કેટલો છે? 56.2 કિલોગ્રામ અને ઊંચાઈનો 62.5. આ છે 56.2 કિલોગ્રામ, આ છે 62.5. ઊંચાઈનો મધ્યક કિલોગ્રામમાં આવશે નહીં, એ આવશે ઇંચમાં. જો તમે જોઈ શકો છો કે બંને અલગ અલગ એકમ ધરાવતા સમૂહની આપણે સરખામણી કરવી છે તો તેની સરખામણી આપણે ચલનાંકની મદદથી કરી શકાય છે. તે જ રીતે પ્રમાણિત વિચલન એસ એટલે કે પ્રમાણિત વિચલન કેટલું છે? વજનનો પ્રમાણિત વિચલન છે 4.8 કિલોગ્રામ અને ઊંચાઈનો પ્રમાણિત વિચલન છે 9.3 ઇંચ. હવે આપણે મેળવવું છે પ્રસાર શામાં વધુ છે? બરાબર છે? વજન કે ઊંચાઈ? તો પ્રસાર વધુ શામાં છે તે મેળવવા માટે આપણે તે બંને સમૂહના ચલનાંકની કિંમત મેળવીશું. તો ચલનાંકનું સૂત્ર લખો. ચલનાંક બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100. s ના છેદમાં x બાર ગુણ્યા 100. તો આ બરાબર વજનના ચલનાંકની કિંમત મેળવવા માટે 4.8 ના છેદમાં 56.2 ગુણ્યા 100. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી ભાગાકાર ગુણાકાર કરશો. 4.8 ના છેદમાં 56.2 ગુણ્યા 100 8.54 મળે છે. 8.54%. તે જ રીતે ઊંચાઈનો ચલનાંક મેળવીશું તો 9.3 ના છેદમાં 62.5. 9.3 ના છેદમાં 62.5 ગુણ્યા 100. તો તેનો ચલનાંક આપણે કેટલો મળે છે? તો 9.3 ના છેદમાં 62.5 ગુણ્યા 100 કરતા કિંમત મળે છે 14.88. હવે આપણે નક્કી કરવાનું છે કે શામાં પ્રસાર વધુ છે. તો જે ચલનાંકની કિંમત વધુ તેમાં પ્રસાર વધુ. તો અહીં આપણે કહી શકીએ છીએ કે ઊંચાઈ માટે ચલનાંક વધુ હોવાથી ઊંચાઈ માટે ચલનાંક વધુ હોવાથી તેમાં પ્રસાર વધુ છે. શામાં પ્રસાર વધુ મળે છે તમને? ઊંચાઈમાં પ્રસાર વધુ છે. ચલનાંક વધુ એટલે પ્રસાર વધુ. પ્રસાર વધુ હોય માટે સ્થિરતા ઓછી એટલે સુસંગતતા ઓછી. બરાબર છે? તો આ વાત થઈ તમારે ચલનાંકની. ત્યારબાદ તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકશો પ્રમાણિત વિચલનના લાભ અને ગેરલાભ આપેલા છે. તે તમે નોંધ કરશો અને પ્રશ્ન જવાબમાં તમારે પ્રમાણિત વિચલનના લાભ અને ગેરલાભ તમે અહીંથી લખી શકશો.